નમસ્કાર, હું છું પ્રેરણા. આપ છે રાષ્ટ્રીય ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણો સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. દાનગીગેવ સોસાયટીના રહીશોનો ચૂંટણી બહિષ્કાર. સોસાયટી બહાર બેનર લગાવી નોંધાવ્યો વિરોધ. કોઈપણ પાર્ટીએ વોટ નહીં માંગવા માટેના લગાવ્યા બેનર. સુરત ટ્રાફિક પોલીસનો સંવેદનશીલ નિર્ણય. બપોરે 1 થી 4 વાગ્યા સુધી સિગ્નલો રહેશે બંધ. 4 રસ્તાઓ પર આર્ટિફિશિયલ શેડ ઉભા કરાયા. સુરતમાં વેપારી પાસે ₹20 લાખની ખંડણી માંગી. સોસાયટીના ઉપપ્રમુખે લેટર પેડનો દુરુપયોગ કર્યો. ધમકી આપી ₹50,000 પડાવવાનો વિડીયો આવ્યો સામે. ₹1.37 કરોડનો વિદેશી દારૂ ઝડપાયો. પલસાણા એક્સપ્રેસ વે પરથી સુરત એલસીબીની કાર્યવાહી. ચોખાની બોરીઓની આડમાં દારૂની બાટલીઓ છુપાવેલી. વીમા કંપનીના નામે સુરતમાં 11 લાખથી વધુની છેતરપિંડી. સાયબર ક્રાઇમ સેલે ગોવાથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે રિફંડના બહાને ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા. હવે સમાચાર વિસ્તારથી. તો સુરતના કતારગામ વિસ્તારના ચીકુવાડી રોડ પર આવેલી દાનગીગેવ સોસાયટીના સ્થાનિકોએ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. રહીશો દ્વારા સોસાયટીની બહાર કોઈ પણ પાર્ટીએ વોટ નહીં માંગવા આવવા માટેના બેનર લગાવી વિરોધ નોંધાવ્યો છે. દાનગીગેવ સોસાયટીમાં છેલ્લા અનેક વર્ષોથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ યથાવત રહ્યો છે. વર્ષ 1989માં પ્લાન પાસ અને 1993માં રોડ તથા કોમન પ્લોટ માટે જમીન ફાળવાઈ હોવા છતાં આજ દિન સુધી રોડ અને ગટર જેવી મૂળભૂત સુવિધાઓ વિકસિત થઈ નથી. અનેક વખત ધારાસભ્યથી લઈને નગરપાલિકા સુધી રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ સુરત શહેરમાં જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે દરેક રાજકીય પક્ષો પોતપોતાના ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક ગ્રાઉન્ડ પર સ્થાનિક મતદારોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે આપણે વાત કરીએ છીએ કતારગામ વિસ્તારમાં આવેલી દાનગીગેવ સોસાયટીની કે જ્યાંના રહીશો પ્રાથમિક સુવિધાઓને લઈને આજે વિરોધ કરી રહ્યા છે અને તેઓએ પોતાની સોસાયટીમાં એવા બેનરો પણ લગાવ્યા છે કે કામ નહીં તો મત નહીં. ત્યારે એ અંગે આપણે સીધી વાત કરીશું અહીંના સ્થાનિકો સાથે. ત્યારે શું સમસ્યા છે? સમસ્યાની અંદર પ્રાથમિક સુવિધામાં રોડ ગટર એટલે માનો એટલા વર્ષથી થઈ નથી. અને બીજું અમે ધારાસભ્ય સુધી પણ રજૂઆત કરી છે આની કે ભાઈ અમારે આ પ્રાથમિક સુવિધા જે અમારા માટે રોજની જે જરૂરિયાત છે ગટર લાઈન જે ગટર વારંવાર ઉભરાય છે. તો છેલ્લે તો એવું થયું કે ગટરના જે અધિકારી છે એમને કીધું કે હવે તમારી ગટર સાફ નહીં કરવામાં આવે, બરાબર, તમે બીજી ગટર બનાવો, અને ઉપરથી ગટર કરતા નથી. આજે અમે વેરો ભરીએ છીએ. આ 37 વર્ષ જૂની સોસાયટી છે, અમારી મંજૂર પ્લાન છે, કાયદેસર દસ્તાવેજવાળી છે, છતાં અમને આ કોઈ પણ કંઈ કારણસર અમને અત્યારે હાલમાં રોડ અને ગટર માટે ધક્કા પર ધક્કા કરાવે. અમારી 2 વખત તો ફાઇલ અમારી રિજેક્ટ કરી છે. જો અમે ત્રીજી વખત ફાઇલ મૂકીએ તો અમારી સોસાયટી બ્લેક લિસ્ટમાં આવી જાય. તો આ એક અધિકારીઓ અને જે સાહેબો છે જે પણ છે એ અમારું ધ્યાને લેતા નથી. વારંવાર રજૂઆત કરીએ છીએ. તો ધ્યાને લેવા માટે જ અમે આજે આ બોર્ડ માર્યું છે કે ભાઈ સોસાયટીમાં કોઈએ ઘૂસવું નહીં. કે એનું કારણ છે કે પ્રાથમિક સુવિધા પણ જો તમે નથી આપી શકતા, અમે વેરો ભરીએ છીએ, આઈસીના નાણાં ભર્યા છે, તો પ્રાથમિક સુવિધામાં શું કામ અમને વંચિત રાખવામાં આવે છે? તમે શું અપેક્ષા રાખો છો હવે? હવે અમે અપેક્ષા રાખીએ કે અમારા રોડ ને ગટર જે પ્રાથમિક સુવિધા કહેવાય, જો એ અમને નહીં થાય તો અમે કોઈને મત અમને નથી આપવાના. એ સોસાયટીવાળાએ બધાએ કીધું છે. એમાં હું પ્રમુખ તરીકે છું, છતાં મારું પણ ના ચાલે. સોસાયટીમાં સોસાયટી સાથે રહેવું પડે. શું કહેશો તમે? બસ આ ઘણા સમયથી આ 37 વર્ષ થઈ ગયા છે. હજી સુધીમાં કોઈ ગટર લાઈન કે રોડ કે આરસીસી રોડ કે કોઈ પણ કાંઈ કામ કોઈ કરતું જ નથી. કોઈ અધિકારી કે કોઈ ધક્કે ચડાવે અને જ્યારે જરૂર હોય ત્યારે અહીંયા આવે ને પછી ચાલ્યા જાય કે કરી આપશું, વાયદા માર્યા કરે. અને હજુ સુધીમાં અમારી સોસાયટીમાં રોડ કે ગટર લાઈન હજી કંઈ થયું નથી. અને આપણે અહીંની સ્થાનિક મહિલાઓ સાથે પણ વાત કરીશું કે તેમને પણ શું કઈ રીતની તકલીફ પડી રહી છે. ત્યારે તેમનો પણ આપણે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરીશું. જી બેન, શું તકલીફ છે તમને?
રોડ થવા જોઈએ, ગટર થવી જોઈએ તો મત લેવા અવાય. કામ ના થાય અને તમે મત લેવા આવી જાઓ એ અમારો વિરોધ છે આ વખતે. એટલે મત લેવા મહેરબાની કરીને આવવું નહીં. જો અમારી ગટર, અમારી જે સુવિધાઓ અમારી જે પૂરી ના પાડી શકતા હોય નગરપાલિકાવાળા અને ઉમેદવારો, તો અહીંયા આવવાની જરૂર તો નથી. તે અમારી તો ના જ છે, નોર્મલ વિનંતી છે કે અહીંયા કોઈ આવવું નહીં. મહેરબાની કરીને શરમાવું નહીં, અમને મત લેવા તો આવવા જ નહીં. અમારી આ જરૂર છે. જે આ ચાલવું કેવી રીતે, આ તમે આવ્યા છો જોતા જશો કે કેવી રીતે ગાડીઓ અમારી પંચરો થાય છે, ગાડીઓ કેવી રીતે આવે છે, અમારા છોકરા કેવી રીતે રમે. આ બધી સુવિધાઓ અમારે હોવી જોઈએ. અને તમે જો સુવિધા ના દઈ શકતા હો તો હું તો કહું ઘરવેરોય ન લેવાય ને અમારી પાસેથી કંઈ માંગાય નહીં. તો અમને પછી સુરતની અમે તો બ્લેકલિસ્ટમાં કહે છે ને ભાઈ, તો મૂકી જ દો ને. અમને બધું અમને સુવિધા દેવા ના જ પાડી દો. પાણી આપો નહીં, કાંઈ ગટર સાફ કરવા આવો નહીં. ગટર સાફ કરવા આવે કહીએ કે ભાઈ થોડું આ સાફ કરી દો, ઓલું કરી દો, તો કે ગટર સાફ અમે નહીં કરીએ. ભાઈ તમે વિરોધ કરતા હોય તો અમને વિરોધ કરતા આવડે છે, મત લેવા આવવા નહીં. અમારી સોસાયટી છે દાનગી ગેવ છે, તે દાનગી સોસાયટીમાં કોઈ સુવિધા નથી અને અહીંયા કોઈ પાર્ટી અહીંયા મત લેવા માટે આવવું નહીં. જે તો આપણે વાત કરી દાનગી ગેવ સોસાયટીના સ્થાનિક રહીશો સાથે કે જેઓ વિવિધ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે અને તેના વિરોધમાં આજે તે લોકો તમામ રાજકીય પક્ષોને અહીં મત માંગવા આવવા માટે પણ ના પાડી રહ્યા છે. ત્યારે હવે સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણી જે યોજાઈ રહી છે તેમાં આની કેવી અસર કઈ રીતે પડશે તે હવે જોવું રહ્યું. કેમેરામેન રવિ વેંડે સાથે નિલેશ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. સુરતમાં વધી રહેલા ઉનાળાના પ્રકોપ અને અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર ચાલકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી શહેરના મુખ્ય માર્ગો પર બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે, જેથી હવેથી વાહન ચાલકોને ધોમધકતા તડકામાં ઊભું રહેવું નહીં પડશે. સુરત શહેરમાં છેલ્લા ઉનાળાની સિઝન બરાબર માઝા મૂકી રહી છે, ત્યારે ટ્રાફિક વિભાગ વાહન ચાલકોને રાહત આપવા બપોરે 1 થી સાંજે 4 વાગ્યા દરમિયાન સિગ્નલો બંધ રાખશે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોમાં ગરમીનો પારો અચાનક ઊંચે જતો રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, સુરત જેવા શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર જતું રહ્યું છે અને તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આવામાં સુરત શહેરમાં વધી રહેલા તાપમાન અને આકરી લૂને ધ્યાનમાં રાખીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ 15 એપ્રિલથી એટલે કે આજથી શહેરના જે વિસ્તારોમાં ટ્રાફિકની અવરજવર ઓછી હોય તેવા પોઈન્ટ્સ પર બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે. ટુ વ્હીલર ચાલકોને હીટવેવ લૂથી બચાવવા સિગ્નલો બ્લિંકિંગ મોડ પર રખાશે. બપોરે જ્યાં ટ્રાફિકની અવરજવર ઓછી હોય તેવા સિગ્નલો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. વધતી ગરમીમાં વાહન ચાલકોને ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને રાહત મળે તે માટે ટ્રાફિક પોલીસે નિર્ણય લીધો. જોકે પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ પોઈન્ટ પર હાજર રહેશે, તેમજ 4 રસ્તા પર વાહન ચાલકોએ તાપમાં ઊભું રહેવું ન પડે તે માટે ગ્રીન નેટ મુકાય છે. આ ઉપરાંત પોલીસ વિભાગે નેટ નીચે ટુ વ્હીલર્સ માટે જગ્યા રાખવા માટે કાર ચાલકોને અપીલ પણ કરી છે. વાહન ચાલકોને અસહ્ય ગરમીમાં સિગ્નલ પર ઊભા રહેવામાંથી મુક્તિ અપાવવા આ નિર્ણય લેવાયો છે. જોકે સિગ્નલો બંધ હોવા છતાં ટ્રાફિકની શિસ્ત જળવાય અને અકસ્માતની કોઈ ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા સુદૃઢ આયોજન કરવામાં આવ્યું છે. દરેક પોઈન્ટ પર ટ્રાફિક જવાનો અને ટ્રાફિક બ્રિગેડના સભ્યો હાજર રહી ટ્રાફિક વ્યવસ્થાનું સંચાલન કરશે. માત્ર સિગ્નલ બંધ રાખવા જ નહીં, પરંતુ વાહન ચાલકોને સીધા તડકાથી બચાવવા માટે જ્યાં ભૌગોલિક રીતે શક્ય હોય તેવા મુખ્ય 4 રસ્તાઓ પર આર્ટિફિશિયલ શેડ ઊભા કરવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા ફોર વ્હીલર ચાલકોને અપીલ પણ કરાઈ છે કે તેઓ ટુ વ્હીલર ચાલકોને આ શેડ નીચે ઊભા રહેવા માટે પ્રાથમિકતા આપે. ગરમી વધવાના કારણે બપોરે વાહન ચલાવવું અસહ્ય થઈ ગયું છે, જેને કારણે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે, જે અંતર્ગત આવતીકાલ તારીખ 15/4/2026 થી બપોરના 1 થી સાંજના 4 એટલે કે 13 થી 16 સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે. એટલે કે આ સમય દરમિયાન કોઈ અકસ્માત ન થાય એની તકેદારી રાખવા માટે આ સિગ્નલો ઉપર ટ્રેબી જવાન અને ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે. વધુમાં લોકો તડકાથી બચવા માટે એ લોકોને શેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. મોટા મોટા જંકશન્સ ઉપર શેડ બાંધવામાં આવેલા છે. તમામ ફોર વ્હીલ વાહન ચાલકોને અમે લોકો અપીલ કરીએ છીએ કે તમે લોકો ટુ વ્હીલ જે ચાલકો છે એ લોકોને આ શેડમાં ઉભા રહેવા માટે જગ્યા કરી આપે અને આ સમય દરમિયાન
અમને સહકાર આપવા માટે તમામને નમ્ર અપીલ છે. સુરત શહેર ટ્રાફિક પોલીસના ડીસીપી પન્ના મોમાયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે બપોરના સમયે અસહ્ય ગરમીને કારણે સિગ્નલ પર ઊભા રહેવું વાહન ચાલકો, ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે મુશ્કેલ બની જાય છે. સિગ્નલ બ્લિંકિંગ મોડ પર રહેવાથી વાહનો સતત ગતિશીલ રહેશે અને ચાલકોને કાળઝાળ તડકામાં લાંબો સમય ઊભા રહેવું નહીં પડે. જોકે ટ્રાફિક શિસ્ત જળવાઈ રહે તે માટે દરેક પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો તૈનાત રહેશે, જેઓ મેન્યુઅલી ટ્રાફિકનું સંચાલન કરશે. ટ્રાફિક પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ સુવિધા નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે છે. સિગ્નલ બંધ હોવા છતાં અકસ્માત ન સર્જાય તે માટે વાહન હંકારવું અને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરી પોલીસ તંત્રને સહકાર આપવો. સિગ્નલ મુક્તિના આ નિર્ણયથી હજારો વાહન ચાલકોને ગરમીના પ્રકોપમાંથી આંશિક રાહત મળશે. સુરતના કતારગામ વિસ્તારમાં વેપારી સાથે ખંડણી માંગણીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સહજાનંદ સોસાયટીના ઉપપ્રમુખે વેપારીના નવા બાંધકામને ગેરકાયદેસર ગણાવી સોસાયટીના લેટર પેડનો દુરુપયોગ કરીને મહાનગરપાલિકામાં અરજીઓ કરી કામ અટકાવ્યું હતું. ત્યારબાદ બાંધકામ ફરી શરૂ કરાવવા માટે ₹20 લાખની ખંડણી માંગવામાં આવી અને શરૂઆતમાં ₹50,000 બળજબરીથી વસૂલવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો પણ પુરાવા તરીકે સામે આવ્યો છે. પોલીસે આરોપી પ્રશાંત કાછડિયા સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં એક વેપારી પાસે તેમનું નવું બાંધકામ અટકાવી દેવાની ધમકી આપી ₹20 લાખની ખંડણી માંગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સહજાનંદ સોસાયટીના ઉપપ્રમુખે પોતાની વગનો ઉપયોગ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજીઓ કરી બાંધકામ અટકાવ્યા બાદ વેપારી પાસેથી નાણાં પડાવ્યા હતા. આ મામલે ચોક બજાર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. વેડ રોડ પર રહેતા 60 વર્ષીય વેપારી મનસુખભાઈ પાનસુરિયાએ પોતાની જર્જરિત મિલકત પર મે 2025થી નવું બાંધકામ શરૂ કર્યું હતું. આ દરમિયાન સોસાયટીના ઉપપ્રમુખ પ્રશાંત કાંજીભાઈ કાછડિયાએ બાંધકામને ગેરકાયદે ગણાવી સોસાયટીના લેટર પેડ પર કતારગામ ઝોન કચેરીમાં અરજીઓ કરી હતી. એસએમસીએ આ અરજીઓના આધારે કામ અટકાવી દેતા આરોપીએ બાંધકામ ફરી શરૂ કરવાના બદલામાં ₹20 લાખની માંગણી કરી હતી. ગઈ તારીખ 7 એપ્રિલ 2026ના રોજ આરોપીએ વેપારીના પુત્ર રવિને શ્યામવાડી ગેટ પાસે બોલાવી ધમકાવ્યો હતો અને તેની પાસેથી બળજબરીપૂર્વક ₹50,000 પડાવી લીધા હતા. આ સાથે જ બાકીના ₹19.50 લાખ તારીખ 10 એપ્રિલ સુધીમાં આપી દેવા અલ્ટિમેટમ આપ્યું હતું. આ સમગ્ર વ્યવહારનો વિડીયો પણ પુરાવા તરીકે સામે આવ્યો છે. વેપારીએ આરોપીની માથાભારે છબીને કારણે શરૂઆતમાં ડર અનુભવ્યો હતો, પરંતુ અંતે પરિવારની સમજાવટથી ચોક બજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આરોપી પ્રશાંત કાછડિયા વિરુદ્ધ બીએનએસની કલમ 308(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજયકુમાર ડોઢિયાએ આ કેસની તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત ગ્રામ્ય જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફરલો સ્કોડે પલસાણા તાલુકાના ગંગાધરા ગામ નજીક નેશનલ એક્સપ્રેસવે પરથી ₹1.37 કરોડનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹1.58 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે દારૂ મંગાવનાર અને મોકલનાર સહિત 3 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે.
આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સુરત ગ્રામ્ય પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા કડક સૂચનાઓ આપી હતી. આ સૂચનાના ભાગરૂપે એલસીબી પીઆઈ આરબી ભટોળ અને પેરોલ ફરલો સ્ક્વોડના પીઆઈ એનજી પાંચાણીના માર્ગદર્શન હેઠળ ટીમો પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન તમને બાતમી મળી હતી કે મુંબઈ વડોદરા એક્સપ્રેસ વે પરથી એક ટાટા કન્ટેનર વિદેશી દારૂનો જથ્થો લઈને પસાર થવાનું છે. બાતમીના આધારે પોલીસે પલસાણાના ગંગાધરા ગામ પાસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ કન્ટેનરને અટકાવ્યું હતું. કન્ટેનરનું સીલ તોડીને તપાસ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. અંદર ચોખાની બોરીઓની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ છુપાવેલો મળી આવ્યો હતો. પોલીસે કન્ટેનરમાંથી વિદેશી દારૂની કુલ 28,716 બાટલીઓ જપ્ત કરી હતી. આ દારૂની બજાર કિંમત ₹1,37,58,000 આંકવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી રાજસ્થાનના જોધપુરના વતની એવા કન્ટેનર ચાલક સુરેન્દ્ર રામપ્રકાશ પ્રજાપતિ અને ક્લીનર પ્રકાશ સુખારામ ખેમાદાની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹1,37,58,000નો વિદેશી દારૂ અને ₹20 લાખનું ટાટા કન્ટેનર અને 80,000ની 100 બોરી ચોખા અને 21,350ના મોબાઈલ ફોન તથા રોકડ રકમનો સમાવેશ થાય છે. આમ પોલીસે કુલ ₹1,58,59,350નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી ભરીને વડોદરા પહોંચાડવાનો હતો. પોલીસે દારૂ મોકલનાર શેઠજી, દારૂ મંગાવનાર અજાણ્યો શખ્સ અને ગાડીના માલિક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. વીમા કંપનીના નામે ખોટી ઓળખ આપી લાખોની છેતરપિંડી કરનાર ગેંગના 3 આરોપીઓને ગોવાથી ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓએ ફરિયાદીને ફોન કરી પોતે વીમા કંપનીમાંથી બોલતા હોવાનું જણાવી ખોટી ઓળખ આપી હતી. ત્યારબાદ 2021થી 2023 દરમિયાન લેવામાં આવેલી પોલિસીના રૂપિયા પરત આપવાના બહાને અલગ અલગ ચાર્જ બતાવી કુલ ₹11.3 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા. આ મામલે ફરિયાદીએ સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કરતા સાયબર ક્રાઇમ સેલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ તપાસના આધારે પોલીસ ટીમને ગોવા મોકલવામાં આવી હતી. ગોવામાંથી પોલીસે મુજાહિદ મુસ્તફા કમલ, ધરમરાજ પ્રભુનાથ પાસવાન અને શહાદત મોહમ્મદ શમીમ અંસારીને ઝડપી પાડ્યા છે. ત્રણેય આરોપીઓ અલગ અલગ રીતે બેંક એકાઉન્ટ મારફતે રૂપિયા ટ્રાન્સફર, એટીએમ વડે વિડ્રો અને કમિશન લઈ ગેંગને રૂપિયા પહોંચાડતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ કમિશનના આધારે કામ કરતા હતા અને બાકી રકમ અન્ય સાગરીતોને મોકલી આપતા હતા. વીમા કંપનીના નામે ખોટી ઓળખ આપીને જે કમ્પ્લેનન્ટ છે એમની સાથે છેતરપિંડી કરનાર 3 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યું છે. એમાં જે ફરિયાદી છે એમની સાથે 11 લાખની છેતરપિંડી થઈ હતી અને એ લોકો એમ કીધું કે તમારી જે જૂની પોલિસી છે એના રૂપિયા તમને પરત આપવા માટે તમને ચાર્જ ચૂકવવું પડશે અને એ ચાર્જના બહાને એ લોકોએ 11 લાખ રૂપિયા જેટલા લઈ લીધા હતા. 11 લાખમાંથી આશરે 3.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એ ગોવાનું અકાઉન્ટ આવતું હતું અને ગોવા જઈને અકાઉન્ટ હોલ્ડરથી પૂછપરછ કરીને અન્ય 2 આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યું છે, જેનું નામ ધરમરાજ પાસવાન અને મુજાહિદ કમલ કરીને છે. તો એ બંને જણા એમ તો કુરિયર ડિલિવરી વાળાનું કામ કરે છે અને સાઇડ ઇન્કમ માટે એ લોકો અકાઉન્ટનું લેન અને વેચ કરે છે. એ લોકોને દર ટ્રાન્ઝેક્શનનું 2% જેટલું કમિશન પણ મળતું હતું અને એ લોકો પછી અકાઉન્ટ દિલ્હીમાં રહેવાવાળો શહાદત અંસારીને એ લોકો અકાઉન્ટ આપતા હતા. શહાદતને પણ આપણે ટીમ દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યું છે. તો ટોટલ આપણે આ ગુનામાં 3 આરોપીઓને અરેસ્ટ કર્યું છે અને જે શહાદત છે એ પછી ઉપર બીજા કોઈને અકાઉન્ટ આપતો હતો, એ પણ કમિશન પેટે કામ કરતો હતો અને શહાદત પણ મેન તો ઉબર રાઈડ અને ઓલા વગેરેનું કામ કરે છે. અત્યાર સુધીમાં જે આરોપીઓ છે એ લોકો અમે લોકોની સામે હાલ સુધી એક જ અકાઉન્ટ મળ્યું છે જે ગોવાવાળું અકાઉન્ટ છે, પણ એ લોકો કાયમ રીતે આ અકાઉન્ટનું કામ કરતા હોય છે, પણ હવે તપાસમાં સામે આવશે. હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આ ગેંગ સાથે જોડાયેલા અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે વીમા અથવા કોઈપણ રિફંડના નામે આવતા ફોન અને લલચામણી ઓફરોથી સાવચેત રહેવું જોઈએ
કોઈ પણ નાણાકીય લેવડ દેવડ કરતા પહેલા સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. સસ્તા દરે એર ટિકિટ બુક કરી આપવાના નામે લાખોની ઓનલાઈન છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીને બેંગ્લોરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીઓએ ફરિયાદીને સસ્તા દરે એર ટિકિટ આપવાનો લાલચ આપ્યો હતો. ફરિયાદીએ કુલ 15 ગ્રાહકો માટે 45 એર ટિકિટ બુક કરાવી અને આરોપીઓના જણાવ્યા મુજબ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ રૂપિયા 8.17 લાખ ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ આરોપીઓએ બનાવટી ઇલેક્ટ્રોનિક ટિકિટ મોકલી હતી અને માત્ર 50,000 રૂપિયા પરત આપી બાકીના રૂપિયા 7.67 લાખ પરત ન આપતા ઓનલાઈન છેતરપિંડી આચરી હતી. આ મામલે ફરિયાદી દ્વારા સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કરવામાં આવતા સાયબર ક્રાઇમ સેલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ટેકનિકલ એનાલિસિસના આધારે પોલીસ ટીમને બેંગ્લોર મોકલવામાં આવી હતી, જ્યાંથી મુખ્ય આરોપી હુમાયુ કબીરને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી ટિકિટ બુકિંગનો ધંધો કરતો હતો અને BAMS ડોક્ટર તરીકે અભ્યાસ કર્યો છે. આરોપીએ પોતાના સાગરીતો સાથે મળીને FIT ફ્લુ ટ્રાવેલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફર્મ બનાવી ટ્રાવેલ એજન્ટોને સસ્તી ટિકિટ આપવાનો ભરોસો આપી બનાવટી ટિકિટ મોકલી છેતરપિંડી આચરતો હતો. તપાસમાં આરોપી સાથે જોડાયેલા કુલ 29 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર ચકાસણી દરમિયાન આ ગેંગ દેશના જુદા જુદા રાજ્યોમાં અનેક ફરિયાદોમાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે, જેમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની વિગતો મળી છે. ફરિયાદીને એમ કહીને જણાવવામાં આવ્યું કે તમારું એર ટિકિટ સસ્તામાં થઈ જશે, તમે અગર અમારી સાથે બુક કરાવો તો એમ કહીને ફરિયાદી પાસેથી લગભગ 7.5 લાખ રૂપિયા લઈ લેવામાં આવ્યું અને જે ટિકિટ બનાવી એ ખરેખર ખોટી ટિકિટ, બનાવટી ટિકિટ એમને વોટ્સએપ ઉપર મોકલી એમની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. અને જે એજન્સી છે એમની સાથે કોન્ટેક્ટ જે ફરિયાદી છે એમનું એક લિંક મારફતે થયું હતું અને વોટ્સએપ ઉપર આખી વાતચીત થઈ હતી અને એવી રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવ્યું હતું. આ જે આરોપી છે એમને અમે લોકોએ બેંગ્લોર ખાતેથી ધરપકડ કર્યું છે અને છેલ્લા 1.5 વર્ષથી એ જ કામ કરે છે. એના સિવાય એ પોતાનું અકાઉન્ટ પણ ભાડે આપે છે સાયબર ફ્રોડના કામગીરી માટે અને એમના ખાતા ઉપર અમે લોકોને હાલ સુધીમાં કુલ 6 NCRP કમ્પ્લેન પણ મળ્યું છે આ ફરિયાદ સિવાય. તો એમ ખોટી એજન્ટ તરીકે પણ કામ કરે છે અને સાથે સાથ પોતાનું અકાઉન્ટ સાયબર ફ્રોડ માટે પણ આપે છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે સસ્તી ટિકિટ અથવા લલચામણી ઓનલાઈન ઓફરોથી સાવચેત રહે અને સંપૂર્ણ ચકાસણી કર્યા વગર કોઈ પણ નાણાકીય લેવડ દેવડ ન કરે. સુરત PCB શાખાને સફળતા મળી છે. સુરતના વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી વર્ષ 2005માં ફિલ્મી ઢબે ભાગી જનાર આરોપી વિનય ઉર્ફે અમરતલાલ ધોબીને 21 વર્ષ બાદ ફરી લોકઅપમાં ધકેલી દેવામાં આવ્યો છે. આરોપી છેલ્લા 2 દાયકાથી પોલીસને હાથ તાળી આપી મહારાષ્ટ્રમાં છુપાઈને રહેતો હતો. સુરત PCBની ટીમે બાતમીના આધારે મુંબઈના બદલાપુર ખાતે ઓપરેશન પાર પાડીને આ વોન્ટેડ ગુનેગારને દબોચી લીધો છે. વર્ષ 2005માં વરાછા પોલીસ દ્વારા વિનય સરમનલાલ ધોબી, દિવાકર અને તેના મિત્ર અમિતસિંહ પરિહારને વાહન ચોરીના એક ગુનામાં ઝડપી પાડવામાં આવ્યા હતા. ધરપકડ બાદ તેઓને પૂછપરછ માટે વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપની બાજુના રૂમમાં રાખવામાં આવ્યા હતા. તે સમયે ત્યાં હાજર પોલીસ કર્મીઓની નજર ચૂકવીને આ બંને આરોપીઓએ ભાગવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓએ રૂમની બારીની ગ્રીલ પર ચાદર બાંધી હતી અને તે સહારે બારીમાંથી કૂદીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. આ મામલે વરાછા પોલીસ મથકે IPC કલમ 224 મુજબ ગુનો નોંધી આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસ ધરપકડથી બચવા માટે વિનય ધોબી સીધો ગુજરાત છોડીને મહારાષ્ટ્ર ભાગી ગયો હતો. તે મૂળ ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લાના વૈશાલી ઘાટનો વતની હતો, પરંતુ તેણે પોતાનું ઠેકાણું વારંવાર બદલ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી તે મુંબઈના કાશી વિરા થાણે વિસ્તારમાં દત્તા મંદિર પાસે જનતાનગર સોસાયટીમાં વસવાટ કરતો હતો. તેણે ત્યાં પોતાની ઓળખ છુપાવીને સામાન્ય જીવન જીવવાનું શરૂ કર્યું હતું, જેથી પોલીસ તેના સુધી પહોંચી શકે નહીં. જોકે સુરત પોલીસ તેના જૂના રેકોર્ડને આધારે સતત તપાસ કરી રહી હતી.
સુરત પીસીબીના પીઆઈ RS સુવેરા અને તેમની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી સચોટ માહિતી મળી હતી કે 2005નો વોન્ટેડ આરોપી વિનય ધોબે મુંબઈના બદલાપુર વિસ્તારમાં હાજર છે. બાતમીની ખરાઈ કર્યા બાદ પીસીબીની એક ટીમ મુંબઈ રવાના થઈ હતી. મુંબઈના બદલાપુર સ્થિત ડમ્પિંગ સ્ટેશન પાસે આરોપીની ગતિવિધિ જણાતા પોલીસે વોચ ગોઠવી હતી અને તેને ઘેરો ઘાલીને ઝડપી પાડ્યો હતો. 21 વર્ષ બાદ પોલીસને સામે જોઈને આરોપી પણ સ્તબ્ધ થઈ ગયો હતો. પકડાયેલા આરોપી વિનયની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે 2005માં તે અને તેનો મિત્ર અમિતસિંહ બંને રીઢા ગુનેગારની જેમ વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા. ધરપકડ બાદ કાયદાના શકંજામાંથી બચવા માટે જ તેને બારીની ગ્રીલ તોડી ભાગવાનો રસ્તો અપનાવ્યો હતો. ત્યારથી તે સતત પોલીસથી ભાગતો ફરતો હતો. પીસીબીએ આરોપીને પકડીને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે અને તે આટલા વર્ષો દરમિયાન અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ હતો કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. સુરત પીસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપી વિનય ધોબીનો કબજો વરાછા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વર્ષ 2005ના ગુનામાં તે મુખ્ય આરોપી હોવાથી હવે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા કરવામાં આવશે. સુરત પોલીસની આ કામગીરીથી એ સાબિત થયું છે કે ગુનેગાર ગમે તેટલા વર્ષો સુધી ભાગતો રહે પણ અંતે તે કાયદાના શકંજામાં જરૂર આવે છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર રહેલો આરોપી મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં વોન્ટેડ આરોપીઓ સામે સખત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે જ દોરમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ઉમરાલી બજારમાંથી આરોપી તેરસિંહ ભવાનસિંહ ભીલાલાને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાં તેણે પોતાના સાગરીતો સાથે મળી વર્ષ 2021માં મહાદેવનગર વિસ્તારમાંથી 3 મોટરસાયકલની ચોરી કરી હતી. ચોરી કરેલી સુઝુકી પલ્સર અને સ્પ્લેન્ડર બાઇક કુલ અંદાજે 1.30 લાખ રૂપિયાની કિંમતની હતી. ઘટના બાદ આરોપી મધ્યપ્રદેશ ભાગી ગયો હતો અને પોલીસથી બચવા માટે સતત સ્થળ બદલી રહ્યો હતો. અગાઉ પોલીસે તેના રહેણાંકેથી ચોરી કરેલી બાઇકો કબજે કરી હતી, પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો, જેના પગલે કોર્ટ દ્વારા તેના વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલી માહિતીના આધારે ઉમરાલી બજારમાં વોચ ગોઠવી અને આરોપી અનાજ વેચવા માટે ત્યાં આવતા જ તેને ઝડપી પાડ્યો. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે અને અન્ય કોઈ ગુનામાં સંડોવણી છે કે નહીં તે અંગે તપાસ ચાલુ છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.